અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે 5 ઓગસ્ટ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યારે હવે આ રામાનુજાચાર્યએ ગઈકાલે જે આપણે જોયું કે જ્ઞાન પોતે પણ સ્વવિશેષ જ છે, એટલે રામાનુજાચાર્ય જે પ્રમાણે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં કહે છે એ પ્રમાણે જ્ઞાનનો જે વ્યવહાર જે છે તે 3 રીતે થાય છે. 3 રીતે એટલે 3ની આવશ્યકતા હોય છે. એક તો જ્ઞાન એટલે જાણવું, જેને જાણવાનું છે તે, એટલે જેને જાણવાનું છે તે જ્ઞેય એટલે વિષય, એને જે જાણવાવાળો હોય તે જ્ઞાતા, અને જે જાણપણું જે છે એ પોતે જ્ઞાન. હવે એ 3 ક્યારે શક્ય બને કે જ્યારે જ્ઞાતા હોવો જોઈએ, વિષય પણ અલગ અલગ હોય એના, અને એ વિષય જે પ્રમાણે હોય એ પ્રમાણે એનું જ્ઞાન થાય એ જ્ઞાતાને. હવે સમજવા જેવું છે, ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે રામાનુજાચાર્ય કહે છે કે ભાઈ જે જ્ઞાન થાય છે, જે વિષયનું જ્ઞાન થાય છે, એ વિષય જે છે એનું જ્ઞાન જે થાય છે તે સવિશેષ જ હોય છે, એટલે વિશેષણવાળું જ હોય છે. વિશેષણ વગર કોઈ પણ વિષયનું જ્ઞાન શક્ય જ નથી. કારણ કે ધર્મીની ઓળખાણ તમે લેવું કે એટલે સજીવ હોય તો ધર્મીની ઓળખાણ, અને માયામાં તમે જોવું તો કોઈ પણ વસ્તુની તમે જ્યારે પણ ઓળખાણ કરો ત્યારે એ વિશેષીય જે છે એની ઓળખાણ એના વિશેષણોથી થાય છે. એટલે ધર્મીની ઓળખાણ એનામાં રહેલા ધર્મોથી જ થાય. સમજો, તમારા જાણપણામાં પહેલાં ધર્મો જ આવે, પછી ધર્મી આવે. દાખલા તરીકે હું આપણી પણ વાત કરું તો આપણી ઓળખાણ જે છે તે આપણે બધા અલગ અલગ જુદા જુદા જીવાત્મા છે, પણ આપણી ઓળખાણ જે થાય છે તે પહેલાં કોના દ્વારા થાય? તો આપણા ધર્મો દ્વારા થાય. જે ધર્મો આપણા બહાર પ્રકાશિત હોય એના દ્વારા આપણા જીવની ઓળખાણ થાય છે કે પેલો આવો વ્યક્તિ છે. સમજો, એટલે એના ધર્મો દ્વારા ધર્મીની ઓળખાણ થાય છે. ધર્મી દ્વારા ધર્મોની ઓળખાણ નહીં થતી, ધર્મો દ્વારા ધર્મીની ઓળખાણ થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોશિયાર છે, ચાલાક છે, તો તમે શું કહો કે એ બહુ ચાલાક છે? તો ચાલાક નામનો ગુણ એનામાં રહેલો છે, ચાલાકી નામનો, એ ગુણ દ્વારા એના અંદર રહેલા પેલા ધર્મીની ઓળખાણ થાય, વિશેષ્યની ઓળખાણ થાય. કોઈ વસ્તુ જૂની થઈ ગઈ, ખખડી ગઈ, તો તમે શું કહો? એ તો બહુ જૂનું થઈ ગયું, ખખડી ગયું છે. એટલે જૂનું થઈ ગયું, ખખડી ગયું, તમે એ જે કહેવું છો એ શું કહ્યું? એનો લક્ષણ કયું, એનો વિશેષણ તમે, એનો ધર્મ જે કહ્યો તો ભાઈ હવે ખખડી ગયો, બદલવાની જરૂર છે. એટલે ધર્મીની ઓળખાણ ધર્મ દ્વારા થઈ. ભલે પેલામાં તમે એને માયિક પદાર્થમાં ધર્મી તરીકે ન કહ્યું, કારણ કે પ્રત્યક્ષમાં નથી આવતું, એને એનું પોતાનું હું પણ નથી, પણ એની ઓળખાણ જે થાય છે તે માયિક પદાર્થની પણ એના વિશેષણ દ્વારા જ, એના ધર્મો દ્વારા જ થાય છે. સમજો, હા, એ માયિક પદાર્થ છે એટલે ધર્મી ધર્મભાવ તમે ન લગાવી શકો, એટલે એને એના ધર્મો તરીકે ન કહી શકો, પણ વિશેષણ તરીકે એનું નિરૂપણ કરો, એ અલગ વાત છે. પણ હવે એ તો બધી વ્યાકરણની બધી મોટી મોટી વાત આપણા જેવા જે કોઈ કરતા હોય વ્યક્તિઓ એની વાત છે. બાકી સામાન્ય વ્યક્તિ હોય તે તો શું કહે કે ભાઈ કોઈ વસ્તુ હોય તો એના લક્ષણો દ્વારા એની ઓળખાણ થાય, અને કોઈ વ્યક્તિ હોય તો એની ઓળખાણ એનામાં રહેલા એના ધર્મો દ્વારા થાય કે એના લક્ષણો દ્વારા થાય. એ જ વાત કરતા હોય ને આપણે. કહેવાનું તાત્પર્ય શું છે? જગતમાં એવો કોઈ પદાર્થ નથી, એવી કોઈ વસ્તુ નથી, કે એવો કોઈ વ્યક્તિ નથી કે જેમાં વિશેષણો ન રહ્યા હોય. એ સવિશેષ જ છે. એટલે વ્યક્તિઓ કે વસ્તુઓ એની હયાતી જે છે એ એની હયાતી એકલી જે છે તે એની પોતાની સાબિતીનું સૌથી મોટું પ્રમાણ નથી આપતી, એના હોવાપણાનું સૌથી મોટું પ્રમાણ નહીં આપતી, પણ શું આપે છે? એ હયાતી સાથે એના ધર્મો જે છે એ ધર્મો દ્વારા એની ઓળખાણ થાય છે. સમજો, મનસુખભાઈ, તો મનસુખભાઈ જગતમાં 4, 5, 6, 7, 8, 9, 10 હોઈ શકે. મંદિરમાં આવનારા પણ 10 મનસુખભાઈ હોય, પણ એ મનસુખભાઈ તો હમણાં નીચે હાર પહેરેલો તે, ધોતિયા પહેરેલા તે કે પહેરાવેલા તે. સમજી ગયા મારી વાત? એ કયા મનસુખભાઈ? તો ભાઈ મેદપુરવાળા મનસુખભાઈ. કયા? તો બોડીવાળા છે તે મનસુખભાઈ. તો બોડીવાળા, મેદપુરવાળા, હાર પહેરેલો તે, આ બધા મનસુખભાઈ જે છે તે બીજા 9, 10 મનસુખભાઈ છે, એનાથી આ ધર્મી જે મનસુખભાઈ છે એને જુદા સાબિત કરે છે. સમજો, આઈડિયા આવે છે કહેવાનો મતલબ? કે ભાઈ મનસુખભાઈ વ્યક્તિ તરીકે તો ઘણા બધા હોઈ શકે, ધર્મી તો એવા, એટલે નામ તો મનસુખભાઈ ઘણા હોય, પણ બધા મનસુખભાઈની અલગ અલગ ઓળખાણ છે, એના વિશેષણ છે. એટલે જગતમાં જે કોઈ વ્યક્તિ છે કે જે કોઈ વસ્તુ છે બધું સવિશેષ છે. આવું રામાનુજાચાર્યનું કહેવું છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતની આ સૌથી મોટી ખાસિયત છે, આપણી આ સૌથી મોટી ખાસિયત છે કે ભગવાન તમે કહેવું કે જીવ કહેવું કે જડ એવો જે કંઈ માયાના પદાર્થ કહેવું, કંઈ પણ વિશેષણ વગરનું નથી.
એટલે અદ્વૈત વેદાંતથી સાવ ઉલટી જ વાત કરી આપણે લોકોએ. અદ્વૈતીઓ શું કહે છે કે બ્રહ્મ જે છે તે બધું તમને જુદું જુદું ભાષે છે, પણ બધું સર્વ ખલ્વિદમ બ્રહ્મ. શું કહ્યું છે? દરેક જગ્યા પર એ બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. અસ્તિત્વ ફક્ત બ્રહ્મનું જ છે. અને એ કેવું અસ્તિત્વ છે? પાછું નિર્વિશેષ અસ્તિત્વ છે, વિશેષણ વગરનું, ભેદ વગરનું અસ્તિત્વ છે, સકલ ભેદે રહિત છે એવું કહે છે. એનાથી એક્ઝેક્ટ ઉલટું 180 ડિગ્રી શું છે વિશિષ્ટાદ્વૈત વેદાંત? એ શું કહે છે કે બ્રહ્મ તમે જેને કહો છો અમે એને ભગવાન કહીએ છીએ. તો ભગવાન શબ્દનો અર્થમાં જ અમે તો 6 લક્ષણ કહી દીધા: જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય. આ 6 ગુણ સહિત એ જ ભગવાન. સમજો, અમારા ભગવાન તો 6 ગુણે સહિત જ હોય અને બીજા અનંત કલ્યાણકારી ગુણોવાળા હોય. ચાલો હવે આપણે એમ કહીએ કે ભગવાન તો હોય, પણ ભગવાન પછી કોણ આવે? તો જીવ આવે. તો રામાનુજાચાર્ય શું કહે? જીવ છે એ પણ ગુણવાળો છે, એની પણ ગુણ વગર ઓળખાણ નથી, કારણ કે ધર્મી તો એ પણ છે. તો એમાં પણ ઘણા બધા ગુણો રહેલા જ છે. ગુણ વગરનો આ દુનિયામાં કોઈ જીવ નથી. એક વખત શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજી ચાલતા ચાલતા જતા હતા રોડ ઉપર. આપણે કહીએ ને વોકિંગ કરતા હતા ને, તેમ વોકિંગ કરતા હતા. મોટા માણસ તો વોકિંગ કરે, એમાં પણ કંઈ ને કંઈ સત્સંગ કરતા હોય ને. તો આજ શ્રી કૃષ્ણ ભગવાન એવું કહેતા હતા, જગતમાં ગુણ વગરનું કંઈ છે નહીં, જે છે તે બધા ગુણવાળા જ છે. તો ત્યાં એક હડકાયેલું કૂતરું ત્યાંથી ગયું એ રોડ ઉપરથી, વાંસ મારતું હતું એકદમ ને, હડકાયેલું કૂતરું. તો એ ભગવાન શ્રી કૃષ્ણ જેવા બોલતા હતા ને, ત્યારે જે હડકાયેલું કૂતરું ગયું એટલે અર્જુનજીને જરા હસવું આવી ગયું. કારણ કે ભગવાન શું કહેતા હતા કે જગતમાં એવું કંઈ નથી, જગતમાં એવું કોઈ વ્યક્તિ નથી કે કોઈ પદાર્થ નથી કે જેમાં ગુણ ન હોય. ને પેલું કૂતરું હડકાયેલું ગયું એટલે અર્જુનજીને ઓટોમેટિક હસવું આવી ગયું કે આ કૂતરામાં કયો ગુણ છે? આનામાં કોઈ ગુણ લેવા જેવો જ નથી, કંઈ કામનું જ નથી એમ. તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીનો ઘાટ સમજી ગયા કે આ અત્યારે આ કૂતરાને જોઈને એવું કહે છે કે આનામાં કોઈ ગુણ નથી. ભગવાન બોલ્યા કંઈ નહીં, ચાલતા 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 અર્જુનને કહી જરા સ્પીડમાં ચાલ. તો સ્પીડમાં ચાલતા ચાલતા અર્જુનજી ગયા. આગળ એક શિકાર આવ્યો હતો, એ જોઈને ફટાક દઈને પેલો કૂતરો દોડ્યો અને એની પર ત્રાટકો અને એ શિકારને એણે એના દાંતથી ધડાક દઈને ટુકડા કરી નાખ્યા અને એ પછી ખાઈ ગયો. હવે એ જ્યારે શિકાર કરતો હતો, કોણ? પેલો કૂતરો, ત્યારે એના દાંત દેખાતા હતા. તેના દાંત એકદમ સફેદ હતા, વ્હાઈટ, અને એકદમ મજબૂત. અને એને કરીને એનો શિકાર જે હતો એણે એવો પકડો કે શિકાર એની પાસેથી જઈ ન શક્યો. ત્યારે અર્જુનજી કહે તમે મને આ બતાવવા માટે ત્યાંથી આટલા ઝડપથી લઈ આવ્યા હતા? ભગવાન કહે કે તને એવો સંકલ્પ હતો ને કે આમાં કોઈ ગુણ નથી, એ તને બતાવવા માટે હું લઈ આવ્યો. જો એના દાંત કેટલા મજબૂત છે, કે એને હડકવા થઈ ગયો છે તો પણ એનો શિકાર કરવામાં એની ચપળતા જો, અને એના દાંતે કરીને એણે એના શિકારને આખો ફાડી ખાધો. અને અત્યારે જો એ વસ્તુ એ આરોગી રહેલો છે, જે વસ્તુ એને લેવાની છે તે. એટલે તું જો આટલું હડકાયેલું કૂતરું છે જેમાં કંઈ જ લેવા જેવું નથી, તને એવું લાગે છે, એમાં પણ એક ગુણ છે કે એનામાં એનો શિકાર કરવાની જે ત્વરા, જે ઝડપ, બરાબર, એ બહુ જોરદાર છે હજુ પણ. અને એના દાંત જે છે તે એકદમ મજબૂત છે. તો એ ગુણ એનામાં પણ છે, એ લેવા જેવો ગુણ છે. એટલે ગુણ વગરનું કંઈ જ નથી. ત્યારે અર્જુનજીને થયું કે ભગવાને ગુણ વગરનું આ દુનિયામાં કંઈ બનાવ્યું જ નથી. ઠંડુ છે તો એમાં ઠંડકનો ગુણ છે, ગરમ છે તો એમાં ગરમીનો ગુણ છે, પણ ગુણ બધામાં છે. લક્ષણ વગરનું, ગુણ વગરનું આ દુનિયામાં કંઈ નથી. જે દ્રવ્ય છે એ બધું લક્ષણવાળું છે, ગુણવાળું છે. દ્રવ્ય હોય તો એમાં ગુણ હોય ને હોય જ. અદ્રવ્ય જે છે એ દ્રવ્યને આશરીને રહેલું છે, એટલે એમાં તમને કદાચ એવું લાગે નહીં કંઈ, પણ એ અદ્રવ્ય પણ જે દ્રવ્યને આશરીને રહેલું છે તે દ્રવ્ય તો બાજુ ગુણવાળું જ છે. સમજો, બરાબર? એ ભૂમિકામાં જ્યારે આમાં આગળ આવશે ત્યારે આપણે ટોપિક પાછો લઈશું. આગળ તો ઘણી વખત ચાલવું છે દ્રવ્ય અને અદ્રવ્ય, હવે અત્યારે નહીં ચલાવવું વિસ્તારભાઈથી. પણ દ્રવ્ય જે છે તે બધા કંઈ ને કંઈ લક્ષણવાળા જ હોય, બરાબર? એનામાં લક્ષણ હોય જ. દાખલા તરીકે અક્ષરધામ, તો અક્ષરધામને કયું દ્રવ્ય કહ્યું? શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. ગોલોક, તો અત્યંત પ્રકાશમય એ ધામ છે. તો એ પ્રકાશમય કેમ છે? કે એ જે અક્ષરધામ જે મટીરિયલનું બનેલું છે, જે દ્રવ્યનું બનેલું છે, એ દ્રવ્ય કેવું છે? તો પ્રકાશમાન છે, માયા જેવું નથી.
જળ નથી, એ અપ્રાકૃત છે, સ્વયં પ્રકાશ છે અને એ શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. એટલે એ એવું દ્રવ્ય છે જેમાંથી તેજ નીકળે છે. સમજો, એ તેજસ્વી નથી, પણ તેજ નામનો જે કોઈ અંદરથી પ્રકાશ કેવું કે તેજ કેવું તે એ જે દ્રવ્ય જે છે અક્ષરધામનું એમાંથી નીકળે છે. એ તેજસ્વી નથી. પાછું તમે કહો તેજસ્વી કેમ નથી? તેજસ્વી કેમ ન કહેવાય એને? તેજસ્વી પ્રત્યક હોય એને કહેવાય, જેનામાં હું પણ હોય એને કહેવાય. હવે જ્યાં જ્યાં અક્ષરધામને તેજસ્વી કયું હોય તો એનામાં એ ચેતન જેવું લક્ષણ કયું છે એને લઈને કહેવાય, પણ એને એનું હું પણ નથી. સમજો, વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં એની પોતાની બહુ જોરદાર ગ્રીપ છે, એમાં કોઈ પાટિયા નહીં ઠોકેલા કે ચેતન જેવું એ દ્રવ્ય છે. કયું? અક્ષરધામનું. ચેતન નથી. ચેતન જેવું કયું એટલે પહેલાં કોનો એણે વિરોધ કર્યો કે જળ નથી. એટલે અક્ષરધામ અહીંયા જે ગાંધીનગરમાં કે દિલ્હીમાં જે અક્ષરધામ છે જે માયિક પદાર્થનું બનેલું છે એવું નથી, ચેતન જેવું છે. હવે ચેતન જેવું એટલે એ પ્રત્યક્ષ છે, એને એનું હું પણ છે. જો એને એનું હું પણ હોય તો આ લોકો ખરા પડી જાય. કોઈ કહે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરનો અવતાર છે, કોઈ કહે કે ગોપાળાનંદ સ્વામી છે, કારણ કે એ જીવ થઈ જાય ને તો એને એનું હું પણ થઈ જાય. પણ આપણા શાસ્ત્રોને જો કોઈ પરાત્પર એનો સંગ કરે અને સમજે તો અક્ષરધામ કોઈ વ્યક્તિ વિશેષનો અવતાર નથી. બરાબર? એનામાં પ્રત્યક્ષપણું હું પણ છે જ નહીં. તો એ ચેતન જેવું છે પણ ચેતન નથી. પણ એ કેવું છે? સ્વયં પ્રકાશ છે. તો સ્વયં પ્રકાશ કેમ કહ્યું એને? સ્વયં પ્રકાશ હોય તો એનામાં જ્ઞાન નામનો ગુણ હોવો જોઈએ ને? નહીં, એનામાં જ્ઞાન નામનો ગુણ છે એટલે એને સ્વયં પ્રકાશ નહીં કહ્યું. એ ત્યાં એ જગ્યા પર જે જીવ જાય એના પોતાના લક્ષણો કે એના પોતાના ગુણ છે તે એને પાછા પ્રાપ્ત થઈ જાય છે. સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ આદિ. સમજો, એટલે એને સ્વયં પ્રકાશ કહ્યું છે, એને એનું હું પણ નથી. બીજું કે અક્ષરધામમાં એને પોતાને જે પ્રકાશ, તેજ નામનો જે પ્રકાશ મળેલો છે એ આપણા જેવો અહીંયા નહીં કે આ લાઇટ ચાલુ કરે તો પ્રકાશ થાય, એવા કોઈ બીજા પદાર્થની જરૂર નથી એ અક્ષરધામને. ત્યાં કોઈ લાઇટ કે બલ્બ નહીં સળગતા, જે એમ કહ્યું શીતળ શાંત છે રે, તેજની ઉપમા નહીં દેવાય. એટલે એ અક્ષરધામમાં જે તેજ રહ્યું છે ત્યાં કોઈ લાઇટ કે બલ્બ કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિથી એ કંઈ પ્રકાશમાન નથી. એ પોતે જ પ્રકાશમાન છે દ્રવ્ય. પણ એ દ્રવ્ય છે કયું દ્રવ્ય? અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય છે. દિવ્ય કેમ શબ્દ વાપરો? માયાનો અભાવ છે ત્યાં, માયિક નથી એટલા માટે. સમજો, પણ એને એનું હું પણ નથી. એટલે એ અક્ષરધામ પોતે કંઈ બોલે કે પોતે કંઈ જાણે એવું નથી. અક્ષરધામ જે છે એ આપણો ઉપભોગ કે ભગવાનનો ઉપભોગ નહીં કરતું. અક્ષરધામ ભગવાનને રહેવા માટે છે. એટલે એ ચિદાકાશ નામની ત્યાંની જે વિભૂતિ એ ભગવાનના ઉપભોગ માટે છે. અને ભગવાનના કહેવાથી કે ભગવાનના માનવાથી કે ભગવાનનું ભજન કરવાથી એ ભક્તો જે છે એ ત્યાં રહી છે અને પછી એમના ઉપભોગ માટે છે. સમજો, જેમ અહીંયા કોઈ બગીચો બનાવેલો હોય, બરાબર, તેમાં પહેલાં લખેલું હોય કે બગીચાનો આટલો ભાગ છે તે વીઆઈપીઓ માટે છે. તો એ ભાગ એને વીઆઈપીઓ વાપરે. પછી વીઆઈપીઓને લાગે કે હવે આ બગીચો જાય હોય તો પછી એ કોમન માણસો માટે એનો ઓપન કરી નાખે. તો પછી એને કોમન માણસ પણ એનો ઉપભોગ કરે. હવે એ બગીચો જે છે તે બગીચામાં રહેલા ફૂલ પોતે પોતાની સુગંધ લઈ શકતા નથી. તો બગીચો બગીચાનો ઉપભોગ નહીં કરી શકતો. સમજો, તો બગીચાનો ઉપભોગ કોણ કરે છે? કોઈને કોઈ વ્યક્તિ કરે છે. કારણ કે એ વ્યક્તિને એવું જ્ઞાન છે કે હું બગીચાનો અત્યારે જે કોઈ આનંદ જે છે એમાં રહેલા ફૂલોનો, એની સુગંધનો લઈ રહ્યો છું. આઈડિયા આવે છે? વીઆઈપી તરીકે આપણે ભગવાનને મૂકવાના, એ પરમ પુરુષ છે. હવે ભગવાન તો કાયમ માટે ત્યાં રહેવાના જ છે, પણ ભગવાનના ભક્તો જે છે એને પણ એ સુખ પ્રાપ્ત થાય છે. એટલે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. બરાબર? પણ એ અક્ષરધામને હું પણ નથી. ચેતન જેવું છે પણ ચેતન નથી. બરાબર? હવે અહીંયા એ જ વાત આપણે કરી કે જ્ઞાન પોતે સવિશેષ. મતભેદ એ પણ સવિશેષતાનો જ પુરાવો. વળી નિર્વિશેષવાદીએ પોતે જ સ્વીકારેલા નિત્યત્વ આદિક અનેક વિશેષો બ્રહ્મમાં છે જ. ભાઈ એ લોકો પોતે કહે છે કે બ્રહ્મ પણ નિત્ય છે. બરાબર? કારણ કે નિત્ય તો બ્રહ્મ હોવું જ જોઈએ, તો સ્વીકારવું જ પડે એ લોકો, કારણ કે એ લોકોનું બ્રહ્મ પણ અનાદિ જ છે. જેમ આપણે ભગવાનને કે બ્રહ્મને અનાદિ કહીએ છીએ તેમ એ લોકો પણ બ્રહ્મને તો અનાદિ જ કહે છે.
બીજી એક વસ્તુ છે, એ લોકો જીવની કોઈ ઉત્પત્તિ પણ નહીં કહેતા, કારણ કે જીવને તો એ લોકો માનતા જ નથી, એ તો બ્રહ્મની જ અવસ્થા કહી છે. એટલે એ પણ આમાં અદ્વૈતમાં પ્રોબ્લેમ કે કંઈ ક્વેરી જેવું આવતું નથી. સમજો, ભેદ તો એ લોકો બધા સકલ ભેદે રહિત કહે છે, નિર્વિશેષ કહે છે. બરાબર. એટલે બ્રહ્મ જે છે એમાં નિત્યત્વ તો એ લોકોએ સ્વીકારવું જ પડે, કારણ કે અનાદિ છે, એનો કોઈ જન્મ કે મરણ તો આવતું નથી. એ તો એ લોકો પણ માને છે. અને આપણે પણ કહીએ છીએ કે ભગવાન જે છે તે કેવા છે આપણા? ભાઈ અજન્મા છે, અને એનો મૃત્યુ પણ નહીં થતું, કારણ કે જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય ને. બરાબર. અહીંયા અવતાર ધારણ કરે છે એ તો ભગવાન પોતાની લીલા પોતાના હિસાબે સંકેલી લે છે. અને એ પણ ભગવાન કેવા રહી છે? આપણી જેમ પ્રાકૃત જે જીવ હોય છે એની જેમ કંઈ એ કંઈ લાત ખાઈને કે કર્મે કરીને અવસ્થાએ કરીને કર્મકૃત અવસ્થાએ કરીને નહીં આવતા, પણ કેવા આવે છે? સ્વતંત્ર થકા આવે છે. એટલે ભગવાનનો અહીંયા અવતાર જે છે તે અવતાર જ કહેવાય, એને જન્મ ન કહી શકો તમે. જન્મ કોનો થાય? જે કર્મે કરીને અહીંયા આવેલા છે તે બધા જન્મ. કારણ કે જેનો જન્મ થાય એને પ્રારબ્ધ લાગે, અને એને એનું ક્રિયમાણ પણ લાગે. સમજો, ત્યારે ભગવાન અને ભાઈ જે મુક્તો જ્યારે ભગવાન જોડે અહીંયા અવતાર ધારણ કરે છે તે એ લોકોની લીલામાં એ લોકોને કોઈ પણ પ્રકારનું કર્મ કે પ્રારબ્ધ એવું કંઈ લાગતું બાગતું નથી. એ તો બધા સ્વતંત્ર આવે અને સ્વતંત્ર રીતે જાય. બરાબર. આપણે એ લાભ મળતો નથી. મુક્ત થઈ જાવ તો તમને એ લાભ મળે. બરાબર. એટલે એના માટે મહેનત કરવી પડે, સાધન કરવા પડે અને ભગવાનને રાજી કરવા પડે. મુક્ત થઈ જાવ તો એ પોસિબલ છે. એ વિશેષો તે માત્ર વસ્તુ પોતે જ છે અને વસ્તુ ઉપરાંત કાંઈ નથી. સમજો, એ જે વિશેષો જે છે ભગવાનમાં નિત્યત્વ આદિ જે કંઈ વિશેષણ એ લોકો સ્વીકારતા નથી, પણ એ વિશેષ જે કંઈ છે તે શું છે? તે પણ પોતે કોઈ વસ્તુ જ છે. બરાબર. એટલે એ વિશેષો તે માત્ર વસ્તુ પોતે જ છે, એટલે એ બ્રહ્મ પોતે જ છે અને વસ્તુ ઉપરાંત કાંઈ નથી એમ બતાવી શકાશે નહીં. એ વિશેષો તે ફક્ત વસ્તુ પોતે જ છે એમ કબૂલ કરીએ તો પણ પ્રકાર ભેદનો વિવાદ તો જોવામાં આવે છે. પ્રકાર ભેદ તો થયો ને. કેવી રીતે પ્રકાર ભેદ થયો? સમજો ભાઈ, ઉપર બ્રહ્મ તમે કેવું છો, અહીંયા આવીને બ્રહ્મ શું થઈ ગયું? આત્મા થઈ જાય જ ને. તો પ્રકાર ભેદ તો થયો જ ને એનામાં, અદ્વૈત પ્રમાણે પણ થયો. સમજો, આપણામાં દાખલા તરીકે એક વ્યક્તિ એક હોય, બરાબર, ઘરે જાય તો એની મા એને શું કહે? દીકરો કહે. એના પત્ની હોય તો એને શું કહે? પતિ કહે. બરાબર. એના સાસરે જાય તો જમાઈ રાજા કહેવાય. બરાબર. વ્યક્તિ તો એક જ છે ને. તેમાં આ લોકો અદ્વૈતીઓ ભલે એવું કહે કે ભાઈ બ્રહ્મ જે છે તે સકલ ભેદે રહી જ છે, પણ પ્રકાર ભેદ તો થઈ ગયો ને. અહીંયા જીવ થઈ ગયો એ જ બ્રહ્મ. અને અવિદ્યા જે છે એ લોકોએ ભલે ભ્રાંતિ કહી કે ભાઈ એને એ લોકો એમ કહે છે કે ભાઈ એ તો ફક્ત પરિકલ્પેલી છે, પણ એ જે કંઈ છે ભલે એ લોકો એને તત્વ તરીકે નહીં માનતા, પણ એ પણ કંઈ બ્રહ્મની અંદર જ એ લોકોએ માનીને. સમજો, તો જ બ્રહ્મને એ ડાઉટ ગયો ને કે એ આત્મા થઈ ગયો. બરાબર. આ અદ્વૈત વેદાંતની આપણે વાત કરીએ છીએ. તો પ્રકાર ભેદ તો એ લોકમાં પણ થાય છે. બરાબર. હવે જે પ્રકાર ભેદ થયો તે પણ એક જાતનું કહેવા જાય તે તો જુદાપણું જ છે ને. સમજો, આજે કોઈ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનો પ્રકાર ભેદ થાય તે પણ એનું જુદાપણું તો થયું. તો એ જુદાપણું તેનું વિશેષણ જ થયું ને, એ સવિશેષ જ થયું ને. તો જે જુદું થયું ને. એક વ્યક્તિ બીજા વ્યક્તિની કાં એક વ્યક્તિ પોતે જ અલગ રીતે જુદો થાય તો એ જુદો થયો તે તેનું વિશેષણ જ થયું ને એ જગ્યા પર. સમજો, દાખલા તરીકે હું અત્યારે અહીંયા જાળો છું. બરાબર. 6 મહિના રહીને મેં કંઈ કસરત બસરત એવી કરી અને પેલું કંઈક જે શક્ય નથી, અને કંઈક મેં કંઈ બહુ પરેજી પાડી કે ભાઈ મારું વજન મેં ઉતારી નાખ્યું 10, 12, 15 કિલોને, હું પાછો પતલો થઈ ગયો. તો પ્રકાર ભેદ તો થયો ને મારામાં. તો અત્યારે તમે મને શું કહો છો? જાળો. તો પછી તમે મને શું કહેશો? પાતળો કહેશો ને. તો પ્રકાર ભેદ થયો ને મારામાં. વ્યક્તિ ભલે હું એક હતો. અરે ભાઈ હા કે ના તો પાડો યાર. હું ભલા આમ કરીને બ્લેક એન્ડ વ્હાઇટ બેઠેલા છે. હા, 11 તમે જ કરી, મેં નહીં કરી. તમારા કરતાં વધારે તકલીફ મને છે. સમજો, એનર્જી તો રાખો થોડીક. પ્રકાર ભેદ થયો ને. હું વ્યક્તિ ભલે એક છું. પહેલાં તમે અત્યારે મને શું કહો? વાસુદેવભાઈ જાડા છે એવું કેવું. બરાબર છે. પણ પછી હું 10, 12 કિલો વજન ઉતારીને ભાઈ પતલા થઈ ગયા. તો વ્યક્તિ ભલે એક છું, પણ જાડા હોવું કે પતલા હોવું બંને વિશેષણ તો થયા જ ને. અત્યારે તમે મને જાડો કહો છો, પછી મને જ પતલો કહેશો ને. ભલે વ્યક્તિ એક છે પણ પ્રકાર ભેદ તો થયો કે નહીં? સમજો, મારે હવે આના જેવું બોડી બનાવવું હોય તો શું કરવાનું? તે મને કંઈ મારે તમારા જેવું બોડી બનાવવું હોય તો શું કરવાનું? તો બંને જે એકબીજાને ટ્રાય મારવા જઈએ તો એ પ્રકાર ભેદ તો થાય ને. બરાબર. તો એ વ્યક્તિ ભલે એ કોઈ ભ્રમ, પણ પ્રકાર ભેદ તો થયો ને. કંઈક તમે લોકો કંઈ બોલો જ નહીં તો મને એમ થાય કે હું બોલું ને હું જ સાંભળી રહેલો છું. બરાબર. તો હું પછી ભાઈ મારો ફોટો મૂકવો પડશે પછી કોઈ અલીગઢને એની અંદર. આ કંઈ ગાંડો થઈ ગયો લાગે છે, એકલો બોલે ને એકલો જ સાંભળે છે. બરાબર. ચાલો,
કારણ કે તમે પોતે પ્રકાર ભેદ વડે જ તમારા પોતાના મતનું ઉત્પાદન કરો છો. બરાબર? કેવી રીતે? સાંભળો. એમ ન હોય તો ભ્રમ નિત્ય છે કે અનિત્ય છે વગેરે ધર્મ બાબત વિવાદ જ શેનો થાય? બરાબર? અને તમારે બીજા વાદીઓથી એટલે જુદો તમારો પોતાનો ખાસ મત પ્રતિપાદન કરવાનો શો હોય? અર્થાત ધર્મ કહો કે પ્રકાર કહો, જે કરવું હોય તે કરો, સર્વના અર્થ વિશેષ જ થાય છે. મેં તમને કહ્યું એ પ્રમાણે તમે બ્રહ્મને આત્મા કેવું કે બ્રહ્મને બીજા રૂપે થયા કેવું કે ત્રીજા રૂપે થયા કેવું કે ગમે તે રૂપે થયું એ બ્રહ્મ જ છે એમ કેવું, પણ પ્રકારભેદ તો થયો જ છે ને. એ બધા વિશેષણ છે, ભલે એક વ્યક્તિ છે. સમજો, આજે હું તમને એક વાત કરું. ઘરે જઈએ આપણે તો આપણી બા આપણે શું કહે? આવી ગયો દીકરા. બરાબર? હવે જે ગ્રહસ્થ હોય તો તમે આવી ગયા એમ કહે, કા લડ્ડુ કે પપ્પા આવી ગયા એવું કહે, કે લાલાના પપ્પા આવી ગયા એવું કહે ને. તો ભાઈ એ વ્યક્તિ ભલે એક છે પણ નામ તો અલગ અલગ થયા ને. તો એના અલગ અલગ વિશેષ થયા. એક જગ્યા પર એ પતિ છે, એક જગ્યા પર એ પુત્ર છે, એક જગ્યા પર એ જમાઈ છે. બરાબર? તો એ પ્રકારભેદ તો થયો ને. ભલે વ્યક્તિ એક છે પણ એના નામ બધે અલગ અલગ થયા, તો એ પ્રકારભેદ તો થઈ ગયો ને. બરાબર? હવે એ પ્રકારભેદ જે થયો તે આ લોકોએ બ્રહ્મમાં જે અલગ અલગ પ્રકારના ધર્મો એ લોકો સ્વીકારતા નથી, પણ એ ધર્મમાં એના ફેર તો પડ્યો ને. એ જે નિર્વિશેષ બ્રહ્મ છે એ લોકોનું, એ તો કંઈ કરતું નથી. હવે એ જ બ્રહ્મ જ્યારે સવિશેષ થયું તો સવિશેષ થયું એ લોકો જ કહે છે સબલિત બ્રહ્મ માયાથી. તો માયાથી સબલિત થયું અને એ પછી અવતાર ધારણ કરે છે ત્યારે ગુણ ગ્રહણ કરે છે એવું એ લોકો કહે છે. તો ગુણ ગ્રહણ કર્યા તો પછી શું થયું? પ્રકારભેદ તો થયો ને. તો ગુણ ગ્રહણ કર્યા એ લોકો ભલે એને ગુણી ન માને ત્યારે, ગુણી ભાવ ન સ્વીકારતા હોય, પણ ગુણ ગ્રહણ કર્યા ને પછી અવતાર એમાંથી થયા તો પ્રકારભેદ થઈ ગયો. ધર્મ તો આવી ગયા, કારણ કે અવતારમાં તો બધા ધર્મ આવે જ છે. મહારાજે શું કહ્યું? શ્રી કૃષ્ણ ભગવાન જેવો મોટો અવતાર કોઈ નથી, કારણ તે તો કડિયા બી છે, બળિયા બી છે, બધું જ છે. બરાબર? તો કડિયા બળિયા એ બધું થયું તો એ લોકોનું બ્રહ્મનું જ ને. તો કડિયા થયા, બળિયા થયા, આટલા બધા તો વિશેષણ થઈ ગયા. સમજ પડે જ કે નહીં પડતી? હા, હું બ્લેક એન્ડ વ્હાઇટ જેવા ઊભા રહ્યો. હા કે ના તો બોલો. સમજ પડી કે નહીં? તો ધર્મ એ લોકોના સિદ્ધાંતમાં આવે છે ખરા, પણ સ્વીકારતા નથી. સમજો, હું તમને જે સમજાવવા માગું છું તે એટલું સરળ પણ નથી, મને ખબર છે, એટલે તમને લોકોને ધોકાવાળી કરું છું. એટલે ધર્મી ભાવ એ લોકોના અદ્વૈતમાં પણ આવે જ છે. એ લોકો જે થિયરી મૂકે છે એમાં, પણ એ લોકો એને સ્વીકારતા નથી. આમ કાન પકડે છે, આમ નહીં પકડતા. સમજ પડી? એ લોકો પકડવા નહીં માંગતા. ધર્મ એ લોકોમાં પણ આવે જ છે. રામાનુજાચાર્યએ કહ્યું ને કે તમારામાં પણ ધર્મ આવે જ છે. ભ્રમ જે છે એમાં પ્રકારભેદ તમે સ્વીકારો છો, એ પ્રકારભેદ જે છે તે ધર્મ જ છે. કોના? બ્રહ્મના ધર્મો છે. પણ તમે ધર્મી ધર્મભાવ કયો ભેદ? ત્રીજો સ્વગત ભેદ સ્વીકારતા નથી, એટલે એ ધર્મો તમે સ્વીકારતા નથી બ્રહ્મમાં. બાકી તમારા સિદ્ધાંતમાં એ ધર્મ છે જ. સમજો? બરાબર? હું તમને હજુ પણ કહું છું, રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત સમજવું સરળ છે, પણ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત સમજવું મા મને કોઠીમાંથી કાઢ. કારણ કે બધું બહુ ગોળ ગોળ વાત કરેલી છે. હવે એવું એમણે કેમ કહ્યું એ તો હવે આપણે કંઈ, શંકરાચાર્ય પોતે જેટલા પાવરફુલ હતા કે પેલા રાજાની અંદર ચાલ્યા ગયેલા ને, એમ આપણે જો જગતગુરુ શંકરાચાર્યની અંદર ચાલ્યા જઈએ તો ખબર પડે કે જગતગુરુ શંકરાચાર્યએ કેમ આવું કરેલું હતું. કારણ કે એમની બધી ક્રિયાઓ જે હતી ને જીવનકાળ દરમિયાન, તે એમની ક્રિયાઓ અમુક એક ક્રિયા જે આમ કરી, હવે એનાથી બીજી ક્રિયા હાવ વિરોધાભાસ હતી. સમજો, એક જગ્યા પર એમણે આ બધી વાત કરેલી છે અને બીજી જગ્યા પર એમણે જ મૂર્તિની ઉપાસનાની વાત કરેલી છે, એમણે સ્તોત્ર મંત્રની વાત કરેલી છે, એમણે જીર્ણ દેવાલય મંદિરો થઈ ગયા બધા ઊભા કરેલા છે, એમણે જ ઉપાસના માટેના સ્તોત્ર મંત્ર બતાવેલા છે, પૂજા વિધિ બતાવેલી છે. કંઈ ખબર પડે એવું નથી. इसका कैरेक्टर कुछ पकड़ में आ रहेला नहीं है. बराबर? હવે કોઈ એમ કહે કે ભાઈ આખો અદ્વૈત મત જે છે તે પદ્મપુરાણમાં કહ્યું એ પ્રમાણે અસુરોને મોહ પમાડવા માટે કર્યો, તો સ્વામી રામસુખદાસજી જોરદાર કોર અદ્વૈતી હતા. હવે એને જે સાધુના નિયમોનું પાલન કર્યું, તો આજે સાધુ સમાજમાં એવું કહેવાય કે જો કોઈ વ્યક્તિએ સાધુ બનવું હોય તો પહેલાં રામસુખદાસજીના જીવન ચરિત્રને ચેક કરવું પડે. હવે કોઈ એમ કહેતું હોય કે અદ્વૈત મત આખો જે છે તે અસુરોને મોહ પમાડવામાં, તો આવા મોટા જે સ્વામી રામસુખદાસજી જેવા મોટા સાધુ છે એનો ધ્રોહ થઈ જાય. કરપાત્રીજી, બરાબર, આ બધા મોટા મોટા સાધુઓ હતા. કેટલા બધા આવા અદ્વૈતમાં એવા થઈ ગયા છે કે જે બહુ મોટા સાધુ હતા. બરાબર? એટલે એને કંઈક બીજી રીતે તમારે સેટ કરવું પડે એવી કંઈક પ્રક્રિયા લાગે છે. અને જગતગુરુ શંકરાચાર્ય અદ્વૈત મત કેમ સ્થાપ્યો ખબર નહીં પડતી. સમજો,
કારણ કે એમના જ બધા ચરિત્રો જે છે તે બધા વિરોધાભાસી છે, બરાબર. હા, શ્રીજી મહારાજે જે કહ્યું એમના પછીની જનરેશનમાં જે કોઈ આવ્યા અને પોતે ભગવાન થઈ બેઠા જ અને ભગવાનનું ભજન નહીં કરતા, જે શુષ્ક વેદાંતી જેને શ્રીજી મહારાજે કહ્યા, એને આપણે નહીં માનતા. એ જય સ્વામિનારાયણ. પોતે જે ભગવાન બની બેઠા એ ખોટી વાત છે, સમજો, બરાબર. પણ જગતગુરુ શંકરાચાર્યનો ધ્રોહ થઈ જાય એવું કોઈ વાક્ય કોઈએ કોઈ પણ જગ્યા પર બોલવું જોઈએ નહીં, કારણ કે એ બહુ મોટા વ્યક્તિ હતા. સનાતન સંસ્કૃતિમાં આપણે બધા જે અત્યારે બેઠેલા છે, આપણે જે તીર્થોના દર્શનો થાય છે, જે તીર્થો આપણા સંપૂર્ણપણે જીર્ણ થઈ ગયેલા, બંધ થઈ ગયેલા, એ બધા તીર્થો જે છે એ અત્યારે ભારત વર્ષના જેટલા પણ મોટા તીર્થો આવ્યા જ છે એમાં જગતગુરુ શંકરાચાર્યનો નંબર 1 હાથ છે, બરાબર. એટલે જગતગુરુ શંકરાચાર્યનો ધ્રોહ થાય એવું કંઈ બોલવું નહીં. એમણે કેમ અદ્વૈત મતનું સ્થાપન કર્યું ભગવાન જાણે. આપણે ખાલી એને સમજી લેવાનું, આપણું વિશિષ્ટાદ્વૈત પકડી લેવાનું, આપણું જે છે તે સમજવાનું, એનું પાલન કરવાનું અને આગળ વધવાનું. પણ પછી ખંડન મંડન બહુ એમની કે પેલા આમ ને પેલાનું, અને તુકારો કે ગાળાગાળી કે મારામારી એની તો વાત જરા પણ કરતા નહીં, કારણ કે આ ફિલોસોફી છે. ફિલોસોફી વ્યક્તિ ટુ વ્યક્તિ જીવન જીવવાની પણ બધાની અલગ અલગ હોઈ શકે છે. આપણે જવા દેવાનું, આપણે એને કંઈ મગજમારી કરવાની નહીં. આપણે કા અદ્વૈતને માનવો છે? આપણે કા અદ્વૈતી છે કે આપણે ચિંતા કરવાની? જે અદ્વૈતીઓ એને એ ચિંતા કરવાની જ ને, સમજો. આપણે તો વિશિષ્ટાદ્વૈતી છે, આપણે તો ભક્તિ માર્ગવાળા જ છે, તો આપણે એ ભક્તિ માર્ગને જ પકડી રાખો, બરાબર. ભગવાને એક જગ્યા પર કહ્યું કે જગતગુરુ શંકરાચાર્ય અને એના ચેલાઓ બજારમાં જતા હતા, એમણે પેલું દારૂ પીધું તો બધાએ પીધું. પછી જગતગુરુ શંકરાચાર્યને લાગ્યું કે આ લોકો અવગુણ લઈ જ મારાથી ખોટું ચરિત્ર એ કરે, તો પછી એમણે ગરમ ગરમ શું પી લીધેલું? શીશું પીધેલું. પેલા લોકોને કીધું પીવો. હવે તમને આ ચરિત્ર ઉપરથી ખબર પડે કે જગતગુરુ શંકરાચાર્યની સ્થિતિ કેવી હતી, સમજો. એમની પોતાની નિર્વિકલ્પ સ્થિતિ હતી, કારણ કે દારૂ પીવો તો એમનું બેલેન્સ નહીં ગુમાવાતું હતું, અને શીશું પીએ તો પણ એમને કોઈ પણ પ્રકારની કોઈ અસર થતી હતી નહીં. એટલે એમણે એમની કેપેસિટી પ્રમાણે, એમની પોતાની સ્થિતિ પ્રમાણે જે કંઈ મતનું સ્થાપન કર્યું એ સમયની જરૂરિયાત પ્રમાણે કર્યું હશે તે એમણે કર્યું. તો જગતગુરુ શંકરાચાર્યને આપણે કોઈ ગાન ન દઈ શકીએ કે એમણે એવું કેમ કર્યું. હા, એના પછીના જે શુષ્ક આવ્યા કે જે પોતે જ અહમ બ્રહ્માસ્મિ અને ભજન નહીં કરતા, એ આપણો સિદ્ધાંત નથી, બરાબર. પણ એમાં પણ પાછા હવે આવે છે એક્સેપ્શનલ, સ્વામી રામસુખદાસજી જેવા કે એ લોકો બીજા જે કોઈ ભજન નહીં કરતા હોય, એમની સભાનો નિયમ કેટલો કડક હતો તે તમને ખબર છે? સવારે 5 વાગે એમની સભા થતી હતી. અને હવે વૃંદાવનમાં તો કોઈ અદ્વૈતી બહુ ઓછા છે, વૃંદાવનમાં તો બધા ગૌડ અને બધા મૂર્તિ પૂજા અને વૈષ્ણવ છે. તો વૃંદાવનમાં એ આવે ને, અને વૃંદાવનમાં એ સત્સંગ કરાવે ને, તો બીજા જેટલા પણ ભક્તિ સંપ્રદાયના આચાર્યથી માંડીને જેટલા ભક્તો છે તે બધા રામસુખદાસજીની સભામાં સવારે 5 વાગ્યામાં પહોંચી જતા હતા, ભલે એ અદ્વૈતી હતા, સમજો. રોડ ઉપર સવારે 5 વાગ્યામાં ભાગમ ભાગ થઈ જતી હતી. કોઈ પૂછે ને કેવું, કેમ કે રામસુખદાસજી કા સત્સંગ હે માલુમ નહીં હે, ભાગમ ભાગ થઈ જાય સવારના પોરમાં. કોર અદ્વૈતી હતા તો પણ, બરાબર. એટલે ભગવાને, સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું એ સાચું જ છે. જે શુષ્ક છે, જે ભજન નહીં કરતા, એને છોડી દેવું. આપણે અદ્વૈત મતને નથી માનતા, એ પણ છોડી દેવું. પણ એક વસ્તુ યાદ રાખજો, ભગવાને અંત્યના એકલામાં કહ્યું છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જેવા તો એક ભગવાન બ્રહ્મ જ છે. તો એ ભગવાનને વિશે આપણી સ્થિતિ થાય તો અદ્વૈત તો એ ભગવાન છે, તો એને વિશે સ્થિતિ થાય તો પેલા આપણા કયા પીજના અવલભાઈ શું કહેતા હતા? હું સ્વામિનારાયણ છું. તો એવી સ્થિતિ જેની થઈ હોય એવા વ્યક્તિ માટે આપણે કંઈ બોલવું નહીં, કારણ કે આ બધું તુંડે મતી ભિન્ને જેવી વાત છે. સિદ્ધાંત અલગ વાત છે, સિદ્ધાંતની રીતે બરાબર છે, પણ ઘણા વ્યક્તિ એવા હોય છે પીજના અવલભાઈ જેવા, એ કહે કે હું સ્વામિનારાયણ, તો સ્વામિનારાયણ તો એ હોય જ નહીં શકે ને. પણ હવે એ બોલતા હતા, સમજો, કારણ કે એમની એવી નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગયેલી હતી. જગતગુરુ શંકરાચાર્યના કેસમાં આવું જ હતું, કારણ કે એમની એ નિર્વિકલ્પ સ્થિતિ હતી. પણ પછી એમને પાછળથી લાગ્યું કે આ બધા ચેલાઓ બધી મગજમારી કરશે, એટલે એમણે આ સ્તોત્ર મંત્રને આ બધું કરેલું હતું, બરાબર. એટલે આપણે કોઈ અદ્વૈત મતને કંઈ પ્રમોશન કરવા અહીંયા નહીં બેઠા, આપણે વિશિષ્ટાદ્વૈતને જ માનવાનો છે. હા, પણ આપણે જીવ તરીકે એક વસ્તુ હંમેશા માનવી કે આપણી સ્થિતિ પણ એવી થાય કે એ ભગવાનને વિશે સ્થિતિ કાયમ માટે થઈ જાય. શ્રીજી મહારાજે શું કહ્યું
કે ભક્તિની પરાકાષ્ઠા શું છે? દરેક જીવની અંદર ભગવાન દેખાય. આ ભેદ બુદ્ધિ આપણી ચાલી જાય. સમજો, આપણે આ ભેદ બુદ્ધિ થાય છે કે ભાઈ આ ભાઈ આ છે ને આ ભાઈ આ છે ને આ ભાઈ આ છે ને આ ભાઈ, એટલે જ આ બધા અવગુણ આવે છે ને. એટલે તો આ બધા ઝઘડા થાય ને વિવાદ થાય છે. સમજો કે આ આવું કહે જ ને પેલો આવું કહે જ ને આવું માને. દરેક જગ્યા પર જો એ ભગવાન જ દેખાવા માંડે તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી ને. એટલે એ તો ઉત્તમ સ્થિતિ છે. એટલે ભગવાને શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે ભક્તિની પરાકાષ્ઠા શું છે? તો દરેક જીવને વિશે ભગવત દર્શન કરવું. બરાબર? એટલે એ પ્રમાણે એ બરાબર છે. પણ આપણે કોઈ દિવસ દરેક મતની જે છે તે પોતપોતાની વિશિષ્ટતા છે. આપણે એને માનવાના નથી. આપણે માનવાનો આપણો જ છે. જાણવાના બધા છે. ફિલોસોફીમાં જાણવાની બધી છૂટ છે. તમે ભણતા હો તો તમે જાણો જ ને. તે જાણી લેવાનું બધાનું કે ભાઈ દ્વૈતાદ્વૈતવાળો શું કહે છે, કે ભાઈ પછી પેલો અચિંત્ય ભેદાભેદવાળો શું કહે. જાણવાની બધી છૂટ, પણ માનવાનું કોનું? આપણું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર